ચાલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો ક્વેશ્ચન નંબર 3 આપણે કમ્પ્લીટ કર્યો. હવે ક્વેશ્ચન નંબર 4. A and B are partners in the firm sharing profit and losses equal. They decided to sell their business to AB Company Limited on 31st March 2012. The balance sheet of their firm as on that date was as under. Balance sheet of firm as on 31st March 2012. Liabilities amount rupees, assets amount rupees. Capital account ma A and B 2 lakh and 1 lakh 50,000. Creditors 2 lakh 50,000 and depreciation fund 30,000. Total 6 lakh 30,000. Building 2 lakh 10,000. Machinery 1 lakh 20,000. Debtors 1 lakh 50,000. Stock 1 lakh 30,000 and cash on hand 20,000. Total 6 lakh 30,000. The AB company took over only assets except cash. Cash સિવાયની બધી assets at the following price. Building 2 lakh 60,000. Machinery 1 lakh 10,000. Debtors 1 lakh 40,000. Stock 1 lakh 20,000. The firm has paid the creditors. ફર્મ્સ જો ક્રેડિટરને પે કરી દે છે એટલે નવી કંપનીએ કાંઈ લેવાનો પ્રશ્ન જ ન રહે કારણ કે ક્રેડિટર હતા લાયબિલિટી તરીકે એ તો ફર્મે જ પે કરી નાખ્યા એટલે હવે રહ્યા જ નહીં. The AB Limited agreed to pay rupees 10 each 50,000 50,000 સ્વીકરો. એમાં equity shares and remaining balance by cash toward purchase consideration. AB company issued another 50,000 equity shares each, rupees 10 to public, and the issue was fully subscribed. From the above information prepared in the books of the company, the opening balance sheet, and number 2, past journal entries in the books of the company. તો પહેલી જ આપણે વર્કિંગ નોટ નેટ એસેટ્સ ની કરીએ છીએ. તો કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ્સ પર્ટિક્યુલર અમાઉન્ટ રૂપીસ. તો જે આપણને એડજસ્ટમેન્ટમાં વેલ્યુ આપેલી છે એ આપણે લેવાની છે. એ ટેકન ઓવર એસેટ્સ બિલ્ડિંગ 260, મશીનરી 1,10,000, debtors 140 and stock 120. Total taken over assets into bracket A 6,30,000. B taken over liability માં એક ક્રેડિટર હતા પણ ઈ પેમેન્ટ કરી નાખ્યું ફોર્મે એટલે કાંઈ ન્યૂ કંપનીએ લેવાનો પ્રશ્ન છે નહીં. તો લાયબિલિટી બીજી કાંઈ છે જ નહીં. તો નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B 6,30,000 આપને મળ્યા. નંબર 2. કેલ્ક્યુલેશન ઓફ પરચેસ કન્સિડરેશન. તો આપણને કીધું છે જો પેમેન્ટ આપી દીધું છે. હા અહીંયા એવું કીધું રિમેનિંગ બેલેન્સ બાય કેશ. આવું કહીએ એટલે તમારે એટલું યાદ રાખવાનું કે જેટલી નેટ એસેટ્સ હોય એટલી જ પીસી આવે. તો આપણને ઇક્વિટી શેર કેપિટલ કહી દીધા છે કે 50,000 આપે છે 10 રૂપિયાનો શેર 5 લાખ થાય. ટોટલ ચૂકવવાના છે 6,30,000. એમાં 5 લાખના ઇક્વિટી શેર આપશે તો કેશ કેટલી આપશે 1,30,000 ની. તો આપણને પીસી મળી ગઈ. હવે આપણે જર્નલ એન્ટ્રી કરવાની છે. જર્નલ એન્ટ્રીઝ ઇન ધી બુક્સ ઓફ AB Limited, number, particulars, LF and debit rupees, credit rupees.
Number 1, for recording the purchase of business. So business purchase account debit 6,30,000 to AB's account 6,30,000. Number 2, for the taken over assets and liabilities. તો બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ 2,60,000 છે. બધી ટેકન ઓવર એસેટ્સ આપણે લખેલી છે એ બધી અહીંયા લખવાની છે. મશીનરી અકાઉન્ટ ડેબિટ 1,10,000, ડેટર્સ અકાઉન્ટ ડેબિટ 1,40,000, સ્ટોક અકાઉન્ટ ડેબિટ 1,20,000 to business purchase account credit 6,30,000. Number 3, પેમેન્ટ ઓફ પરચેસ કન્સિડરેશન. પીસીમાં કઈ રીતે પેમેન્ટ કરેલું છે? તો ફોર ઇક્વિટી શેર એન્ડ ફોર કેશ બે રીતે પેમેન્ટ છે. તો લખો આપણે ટુ એબીસ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 5 lakh ટુ કેશ અકાઉન્ટ 1,30,000. તો ટોટલ 6,30,000. ઇસ્યુડ ઓફ ઇક્વિટી શેર રિમેનિંગ શેર. તો રિમેનિંગ શેર આપણને કઈ રીતે મળે? તો જો ઓથોરાઇઝ આપેલા હોય 50,000 છે. એ બરાબર કેને આપ્યા? એબી લિમિટેડ એ પરચેસ કન્સિડર. બીજું અહીંયા કીધું એબી કંપની ઇસ્યુડ another 50,000 equity shares each ₹10 to public. And the issue was fully subscribed. પબ્લિક માટે ઇસ્યુ કર્યા બીજા તો 50,000 શેર 10 રૂપિયા લેખે તો કંપનીને 5 લાખ રૂપિયા આવે. તો જર્નલ એન્ટ્રી લખવાની થાય બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 5 લાખ 5 લાખ. બરાબર. તો આ થઈ ગઈ આપણી જર્નલ એન્ટ્રી. હવે આપણે કરવાનું છે બેલેન્સ શીટ. તો બેલેન્સ શીટ ઓફ એબી લિમિટેડ. As on starting date 1/4/2008. ઇક્વિટી શેર કેટલી છે? તો કે પીસી માં 5 લાખ આપ્યા છે અને ન્યૂ શેર ઇશ્યુ કર્યા 5 લાખ જે આપણે જર્નલ એન્ટ્રી નંબર 4 કરી. તો ઇક્વિટી શેર કેપિટલ કેટલી થઈ? 10 લાખ. ઈ સાઈડ બીજું કાંઈ આવે નહીં, એક જ એન્ટ્રી આવે જો ટેકન ઓવર લાયબિલિટીમાં કાંઈ હોય તો, ક્રેડિટર્સ કે એવું કંઈ આપેલું હોય તો. બાકી જેટલી ટેકન ઓવર એસેટ્સ છે એ લખવાની છે. બિલ્ડિંગ 2,60,000, મશીનરી 1,10,000, ડેટર્સ 1,40,000, સ્ટોક 1,20,000 અને કેશ એન્ડ બેંકમાં આપણે જોવાનું છે. પીસીમાં તમે જુઓ તો પેમેન્ટ કેટલું કર્યું છે કેશથી? તો 1,30,000 છે. ટેકન ઓવર એસેટ્સમાં કેશ લીધી છે જો એ છે નહીં. તો કંપનીએ 1,30,000 ચૂકવ્યા છે પરચેસ કન્સિડરેશન. કંપનીને ક્યાંયથી રૂપિયા આવ્યા છે? તો કે હા, કંપનીએ શેર બહાર પાડ્યા છે. તો 5 લાખ રૂપિયા કંપનીને મળ્યા છે. અહીંયા કેશ એન્ડ બેંકમાં લખાય, લખવું તો કાઉન્ટમાં આપણે લખી શકીએ કે 5 લાખ એમાંથી ચૂકવા 1,30,000. તો કેટલા વધ્યા આવે? 3,70,000 રૂપિયા વધ્યા હોય અને પછી ટોટલ કરી નાખો તમે, ટોટલ આવે 10 લાખ. તો આ રીતે બેલેન્સ શીટની એન્ટ્રીમાં કાંઈ વધારે આવે છે નહીં. બરાબર છે. જેટલી ટેકન ઓવર એસેટ્સ અને ટેકન ઓવર લાયબિલિટી હોય એના સિવાયની વધારાની ઇક્વિટી શેર કેપિટલ આવે. અને જર્નલ એન્ટ્રીમાં 3 કોમન છે અને ચોથી જો રિમેનિંગ શેર ઇશ્યુ કરેલા હોય તો એની એન્ટ્રી આવે.
તો આ દાખલા પણ સેલ આપણે આવા જો પરીક્ષામાં આ પૂછી શકાય એવો દાખલો છે આ એવરેજ દાખલો હતો બરાબર એટલે 4 સમ થયા હજી જોઈ લઈએ આપણે સારા સમ હોય તો હજી લઈ લઈશું આ ત્રીજા નંબરનું ચેપ્ટર છે તમને એમ થાય કે સાહેબ આ તો સહેલું લાગે છે ફર્સ્ટ સેકન્ડમાં તમારે ઓપ્શનમાંથી કંઈ કાઢવું હોય તો આપણા માટે આ ઓપ્શન એગ્રી બરાબર સારું ચલો ઓકે થેન્ક યુ વેરી મચ બેલેન્સ જોવું